મને સાંઈરામભાઈના શબ્દો ગમે છે. હમણાં જ અમે એક ડાયરામાં હતા, આ શબ્દો એના છે. મને કોઈની કોપી કરવી ગમતી નથી, બોલ્યા હોયનું નામ એટલા માટે આપું છું. કારણ કે સાંઈરામભાઈ બોલ્યા હતા કે આજની દીકરીઓને ભાગીને લગ્ન કરવા કરતા જાગીને લગ્ન કરવાની જરૂર છે યાર. ભાગવાની જરૂર નથી, જાગવાની જરૂર છે. અને જો દીકરીઓ જાગી જાય ને તો આ એમાં બે ઘરને તારે છે. અને એટલે કીધું, મને આ શબ્દો બહુ ગમ્યા. અંકલેશ્વરના ડાયરામાં એને કીધેલું કે ભાગવા કરતા જો જાગતા અને જાગીને જો લગ્ન કરે ને તો દીકરી ક્યારે દુઃખી ન થાય. આ દીકરીઓનો દેશ છે. હારી દીકરી હોય તો હારા સંતાનો જન્મે. સોનબાઈમાં શું કામ આવ્યા? સોનબાઈમાં અવતરણ કર્યું આ ધરતી ઉપર. હવે સાંભળજો, હોનબાઈમાંની જનેતા ગંગા જેવી માં હોય ને તઈ આઈમાં હોનબાઈમાં જેવી દીકરીઓ જન્મે. એમના માનો દીકરીઓ ન જન્મે. ધરાવીને ધારાનો નીપજે અનકુળવીને માડું ન હોય. આ તો જેસર જખરા નીપજે જેની માં હોથલ પદમણી હોય. હારી ધરતી હોય. રાણબાઈમાં જેવી જનેતા હોય ને તઈ હોનલ થાય, તઈ ભગવતી જન્મે. કંકુમાં તમે બેઠા છો ને તમને રૂડું નહીં લગાડું, કારણ કે તમે તો જગતનું જાણવા વાળા છો. અમે ઉજળા સિંહને માઈ તમારા શરણમાં માથું મૂક્યું એટલે અમે ઉજળા સિંહને અમારો કોણ ધડો કરે માં? ડાપણ તો દુનિયામાં બહુ જાજુ છે. અમારાથી હોશિયાર દુનિયામાં ઘણા છે, પણ કાલી કેલી ભાષામાં બોલીને દુનિયા જે સામે ઝીલે છે ને ક્યાંક ને ક્યાંક માના આશીર્વાદ છે. પણ હવે સાંભળજો, મારે તમને એ કેવું છે. આયા પ્રસંગ ઉપર જાઓ, ટૂંકમાં નાની વાત કરવા. દીકરીઓની વાત આવી એટલે કે દીકરીઓ છે ને એ દીવો છે ઘરનો, અને બાપને દીકરી બહુ વાલી હોય અને દીકરીને બાપ વાલો હોય. એટલો પ્રેમ દુનિયામાં બીજે કોઈ ન કરે. એ તો જે બાપ દીકરી હોય એને ખબર હોય, એને પ્રેમ કર્યો હોય ને ખબર હોય. આવો એક પ્રસંગ મને નાનો એવો બહુ યાદ આવશે, તમને ગમશે એટલા માટે. આજ બધા સમજદાર છો એટલા કોઠાની વાતું થાય છે. અને દીકરી કેવી હોય, આ એક પ્રસંગને આવા સંભળાવજો ક્યારેક બાજુમાં બેહીને કે બેટા આમ હતું. આપણા વડીલો આપણને વાર્તા સંભળાવતા, એટલે આપણને જૂની જૂની વાતો એ બધી હજી યાદ છે. આ પરગણામાં જો વાતું જૂની થઈ જાય, કારણ કે મેં તો વાંચેલી આ વાત. સોરઠી બારોટિયાના 3 ભાગમાં મેઘાણીએ લખેલું. આ સૌરાષ્ટ્ર વિસ્તારમાં લખેલું. કંડરાના રિહામણે ડુગર માથે જેથી ભેળા થઈ અને જુનાગઢ નવાબની સામે બેહી ગયા. આ મૈયા દરબારું છે એટલે મને પ્રસંગ યાદ આવે. બેહી ગયા બધા જુનાગઢની સામે કે જુનાગઢનો નવાબ આપણને ન્યાય આપે. જુનાગઢનો નવાબ આપણને ન્યાય આપે. જુનાગઢનો નવાબ આપણને ન્યાય આપે. કંડરના ડુંગરની માથે રિહામણું કાઢી અને ડાયરો બેઠેલો, પણ નવાબને કમી થૂજી ભાઈ. રિહામણું મનાવાની બદલીમાં મનાવાના હતા ધરણા ઉપર બેઠેલા બધા. આજે તમે કંડાના ડુંગરની માથે જાઓ, 1 નહીં 2 નહીં 3 નહીં 84 ખાંભી હજી છે. ખાંભીયું શેની છે? મેઘાણીએ લખ્યું સુવર્ણ અક્ષરે. સાહેબ અંજળિયું છાટી છાટી અને પાળિયા બેઠા કર્યા. અંજળિયું છાટી છાટી અને સાહેબ જેને શમશાનમાં જઈ હુતા મળતા ઊભા કર્યા. જેને તમે ચોર કીધા, જેને તમે લૂંટારા કીધા, એની ખાનદાની તો જુઓ. આઈમાં ચારણનું ગાડું ધીરે 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 માર્ગ ભૂલી ગયેલું. અને માર્ગ ભૂલેલા એટલે બેનું દીકરીઓ ભેળા હતા મેહુરભાઈ. એટલે એમાં રાતે અડાયા સાણાનું થાપણું કરી કે પછી જે કાંઈ લાકડા હતા એનું સાપણું કરી અને બોકાની ધારી છે એ 7-8 10 જણા તાપણે તાપે છે. અને ગાડું ભૂલું પડ્યું. ગાડું જતું હતું ભાણવડ બાજુ, સિવા જતું હતું, ભૂલું પડેલું. એટલે એમ થયું લાવો ને કોઈક તાપે છે ને પૂછી લઈ કે રસ્તો ભૂલાઈ ગયો છે. બેનું દીકરીઓ ભેળા છે. ગાડામાંથી ગાડા ખેડૂ હેઠા ઉતર્યા. જે પણ ગાડું આગતે નીચે ઉતરી અને 2 ડગલા હાલીને કીધું બાપા રામ રામ. સામે જવાબ આવ્યો રામ રામ. કે અમે માર્ગ ભૂલ્યા છીએ, માર્ગ દેખાડશો? અંધારું થઈ ગયું છે, દી જળવજળ છે, ક્યાં જવું છે? કે ફલાણા ફલાણા ગામ જવું છે. સાંભળજો, જામગરી વાળી હાથમાં બંદૂક હતી, ખડે હાંડિયાના 3 પહાડા જેવી તરવાર ટાંગેલી અને સડાપ 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 આઈમાં મીડ્યું આગળ હાલવા. 2 નાડા આગળ હાલી અને ગાડા ખેડૂને એટલું કીધું ભાઈ આજે હાંકડો માર્ગ જાય છે એ ઠેઠ તમારા ગામ વિયો જાય, પણ જોજો હવે આવા અવર હવારમાં કોઈ દી રાતે નીકળતા નહીં. બેનું દીકરી ભેળા હોય ને તો દી સતા નીકળજો. કેમ કે બટકું બીજા ભરશે, નામ કાદુ મકરાણી નું આવશે. હા હા હા, શું બારોટિયાની ખાનદાની હશે આઈમાં. બટકા બીજા ભરે અને નામ મારું આવે ને તો મારું બારવટું લાજે. મને બીજી કાંઈ પીડા નથી. આવા જેને ઇતિહાસો સર્જી દીધા એના નામ ચોપડે લખાણા. આ પૈસા આપીને કોઈ ઇતિહાસ નથી લખાણા. સાંભળજો તમે, પૈસા આપીને કોઈ વાતું નથી લખાણી. આઈમાં હું હમણાં બોલ્યો તો કચ્છના પ્રોગ્રામમાં 2-4 દી પહેલા રહુમાં કે 11 ભાઈબંધની ચિતાયું જેથી હળગતી હતી અને હડ 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 કરતી અગ્નિ છે આપને આંબા મંડાડેલી. 12મો ભાઈબંધ આવ્યો અને 12મા ભાઈબંધે આવીને જોયું તા તો પોતાના ભાઈબંધની ચિતાયું હળગતી હતી.
આપણે તો મિત્રતાની વાતો કરી છે, પણ નિભાવી ગયા એનો મુદ્દો તમને કહું, એનો પ્રસંગ તમને કહવા. નવાબની સામે ધીંગાણું કરેલું અમદાવાદના, અને 11 ચિતાયું જેથી આંબડીના પાદરમાં આઈમાં હળગતી, અને 12મો ભાઈબંધ આવ્યો અને જોયું મારા બધાય ભાઈબંધ હળગે છે આયા. મારે તો મોડું થઈ ગયું, પણ ભેળા જીવવાના અને ભેળા મરવાના તો અમે સોગંદ લીધા છે. હવે મારાથી કઈ જીવાય ખરું? ગણગડતી ડોટ મૂકી અને 11 ચિતાયું જે આઈમાં હળગતી હતી આંબડીના પાદરમાં, એમાં ડોટ મેલી કૂદકો મારી અને પડી ગયો ચારણ. તેજરો હોયા નામનું ચારણ. દેવસુરભાઈ પડી તો ગયો ચિતામાં, હાથમાં માળાનો બેરખો હતો, અને માળાનો બેરખો હાથમાં હતો, અને કીધું કે સાંભળી લ્યો, આજ મારી પેલા 11 ચિતાયું હળગતી આવ્યા. 11 ભાઈબંધ નવાબની સામે ધીંગાણું કરીને તરવારના ઝાટકે વેતરાઈ ગયા. મારે આવવામાં મોડું થઈ ગયું, પણ હું ચિતામાં બેહું છું અને ભેળો જાઉં છું. અડધી ચિતાયું તો હળગી ગયેલી હતી, પણ સાંભળી લ્યો, હું આ ચિતામાં બેહી જાઉં, ચિતાની ભેળો હળગી જાવ, અગ્નિ લાગી ગઈ. સવારમાં કે અટાણે 2-5 કલાક પછી આ ચિતાઓના દેતવાના ખોટાના થઈ જાય, એની રાખ થઈ જાય. એ રાખને આંખી કરો અને આ માળાનો બેરખો એમનામ નીકળે જ માનજો. 12 હરગના દરવાજે હારે પૂગ્યા છે, વાહે મોર નથી ગયા. આ પ્રમાણ હતા એના. અને 12 ભાઈબંધે હરગના દરવાજે હારે ખખડાવ્યા. આનું નામ ભાઈબંધી કહેવાય. જીવતાય ભેળા અને મરતાય ભેળા. આ ભાઈબંધ ખાલી ભાઈબંધાની વાતું નથી. આમાં સુદામાને જોઈને કૃષ્ણ રોયા છે. સુદામાએ કીધું કે મારે રોવાનું હોય, કે રોવાનું તારે નહીં, મારે છે. કા કે હોનાની નગરીનો રાજા હોય ને એનો ભાઈબંધ આટલો ગરીબ હોય ને આટલું મોડું થઈ જાય, રોવું મને આવે છે. આનું નામ ભાઈબંધાય છે. જો કૃષ્ણ લેવલ ન માપતો હોય તો અટાણે 4 બંગડીઓ વાળા શું લેવલ માપતા છે? મને એ ન સમજાતું યાર. ઓલો તો હોનાની નગરીનો રાજા હતો, એને કોઈ દી લેવલ નથી માપ્યા. એને કીધું છે, ખબર પડી ત્યાં ફડા ગિરધારી અને ત્રિકમે લીધા છે, તેડી બધ ભરી, અને ભગવાનને પિતાંબર પગમાં એવું 2-3 ગલોટિયા ખાઈ ગયા. એટલે બધા જોતા રહી ગયા, ચાલુ છે કોણ મહેમાન આવું, ભગવાન ગલોટિયા ખાઈ ગયા. પણ સુદામો આવ્યો છે, ખબર પડી. આવી ભાઈબંધાઈ કરી લેજો. અને એથી આગળ કહવા છેલ્લી વાત તમને, કે બેન તો બધાય હગી બેનને રાખડી બાંધે, હગી બેન ભાઈને રાખડી બાંધે આયા, એ વાત બરાબર છે આયા. પણ જીભની માનેલી એકવાર બેન કહી દીધી, અને પછી દીકરો વયો જાય અને ભાણ ખુમાણને એમ કીધું, ગેલા ખુમાણ મારે ખરખરે જવું પડે. એ કે પણ ભાવનગર સામે આપણા 12 વટા છે જોગીદાસ, કેમ જાવું? એ કે પણ નાની બાને બેન કીધા છે, અને બેન કીધા પછી હું ખરખરામાંથી જાઉં તો દુનિયા વાતું ન કરે, મને હરમ આવે છે. હા ખુમાણ, મને હરમ આવે છે, જાવું પડે મારે. કે પણ રેવા જો દરબાર, જવાય નહીં. ફાલાન તરવાર્યું તમને ભાવનગરની ફોજ આખી ગોતવા ફરે છે. ફૂકે ટોપી ફેરવે અને વાદીડા સાંડે વાદ તેદી નાવે કંડીએ નાગ મારો ઝાંઝણ જોગી દાસીઓ. તું પાથેર જૂના ધણી જેદી ફેહાળ્યો ફજે તેદી બીબડ્યું બંગલે તન જોતી જોગી દાસીયા. સાંભળેલો તમે પ્રસંગ છે, છતાંય કહું આમાં સાંભળજો, આ ખાનદાની ક્યાંથી આવે છે. આના ટ્યુશન નું બંધાવવાનું. આ તો આ બધું જો વેચાતું મળતું તો કેટલા રૂપિયા વાળાને પડદા ડટા ઘા કરીને લઈ આવતી, થોડી વેચાતી મળે. એ તો અંદરથી આવે. અને તેથી એટલું કીધું કે મેં બેન કીધા છે, અને બેન કીધા તો દાદબા મારા ભાણુભા ન થાય? કે થાય તો ખરા, પણ ભાઈ રેવા દો અટાણે. ભાવનગરની લાલ આંખ છે તમારી સામે. અને મેં સાંભળ્યું છે કે ભાવનગર વજયસિંહે પ્રતિજ્ઞા કરી છે કે કાં તો જોગીદાસ ખુમાણ ને કાં તો ભાવનગર વજયસિંહ નહીં. એ કે વાત બધી સાચી મત મામા, પણ જાવું તો પડશે. જો જોગીદાસ ખુમાણ મેઘાણી લખે છે, ખરખરે આવ્યા 500ના ટોળામાં રોતા આહુડે તારા કાગળના કટકા તણીને મારા વિહેગ નો રહી વાત, પછી કલમે ચીડ્યો કાગ તારી રસના ખૂટી રામડા. મરસિયા ગવાતા આવે, ઝાડવા રોવારતો જોગીદાસ હાલ્યો આવે. ભાવનગર મહારાજ અવાજ ઓળખી ગયા, છાના રહ્યો જોગીદાસ, છાના રહ્યો. ત્યાં તો તરવાર્યું ગાળા સંડી થઈ ગઈ, કારણ કે મેળ તો આવતો નતો. ઘરના આંગણે લાઈન બળ કરી લે એટલે તલવાર્યું નીકળી ગઈ. ભાવનગર મહારાજાએ કીધું તલવાર જ્ઞાન કરો, આજ મારા દુઃખમાં ભાગીદાર થવા જોગીદાસ ખુમાણ આવ્યા છે. પછી તો 1 દી 2 દી રોકાણા. કોઈ કીધું કે મહારાજ જમ્યા નથી, દીકરો વયો ગયો ને જુવાન. અને જોગીદાસ ખુમાણ સાંભળજો, જેના ગામ લૂંટાઈ જાય, જેના ગરાવ્યા જાય, જેની સામે પથ્થરના ઓશિકા કરી અને 12 વટે નીકળે ખુમાણ, એ ખુમાણ પાછો હાથમાં બટકું લઈને ગળાને હમ દે છે કે મારા ગળાને હમ છે. હો થવાનું હતું એ થઈ ગયું દરબાર, મારા ગળાને હમ છે. આ ભાઈબંધી, આ ખાનદાની. છેલ્લે સમાધાન થયું. નાનીબાઈ કીધું કે કોની સામે 12 વટું, કોની સામે દુશ્મનાવટ? સમાધાન કર્યું. જોગીદાસને કીધું જોગા ભાઈ આપણું 12 વટું હોનાની મુઠ્ઠે પાર પાડવું છે. જોગીદાસ ખુમાણને કીધું તમે માગો આપું? કે હું કુંડલાનો ખુમાણ છું, માગું નહીં, તમે આપો લઉં. કે માગી લ્યો, આજ તમે માગો એનો આપું તો ભાવેણાનો દરબાર વજેસી નહીં. માગી લ્યો. આ જોગીદાસ મને આજ પોરહના પલ્લા છૂટે છે, જોગા માગે આપી દઉં. કે હું નહીં માગું, હું તો 12 વટે નીકળ્યો તો માગવા થોડો નીકળ્યો છું. તેથી ભાવનગર થી રહેવાનું નહીં. અને એટલું કીધું તો લ્યો જોગાભાઈ
આજ મારા ગળાના હમસે કાંઈ બોલતા નહીં, જેના માટે તમે બારવટે નીકળ્યા ને એ કુંડલા પેલું આપી દો તમને. પણ ત્યાં તો હા 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 ડાયરામાં થવા માંડ્યું કે આ ભાવનગર મહારાજા હવે કુંડલા જોગીદાસના ન ખપે હો, કે કુંડલા માટે બારવટું કર્યું ને હવે કુંડલા ન ખપે, કે ના કુંડલા જોગાન ન ખપે, કે તમને મારા ગળાના હમસે તમે હમ દેતા હોય તો મેં કુંડલા લીધું, પણ હવે બોલો તો તમને હુરદનારાયણના હમસે મારી બેન નાની બાન કાપડામાં દીધું, બાકી જોગીદાસને કુંડલા હવે ન ખપે. આ દુશ્મનો હતા, આ ખાનદાની હતી. એકાબીજાના દીકરાના લગ્ન કરે, પ્રસંગ હાચવી લે, ટાણા હાચવી લે. અટાણે તો દુશ્મને ખહુરિયા થઈ ગયા યાર. મારા બેટા જમણવારમાં નોતરીને ખંજર મારે છે, તકલીફ ના પડે. હામી સાજીએ પડકારો કરીને આવે ક્યાં ના હતી યાર. પણ આ ભાઈબંધી આ ખાનદાની હતી એટલે આપણે વાતું મેઘાણીએ લખી છે, એમનામાં ઇતિહાસ નથી કહેવાના. વાત તમને આ મૈયા પ્રજ્ઞા મૈયા દરબારુની કરું, સાંભળજો. જુનાણે રાવું જાય તેથી દણક્યો ડીંગરમાં, આ તો ગાળે હાવજ ગીગડો. ગીગા મૈયાનું બારવટું અને ઘણા આ વાતને કાદુ મકરાણીની વાતમાં કરે છે, પણ મેઘાણીએ ગીગા મૈયાની વાતમાં લખ્યું છે. આ સાંભળજો, આ મૈયાના બારવટા હાલે અને આ તોપું ફૂટે, થાડ થાડ બંદૂકું ફૂટવા મંડાણી કંડાના ડુંગરની માથે. એક નહીં લોહીની છોડી ઉડવા મંડાણી અને એક ની 84 ખાંભીઓ આજે કંડાના ડુંગરની માથે ઊભી છે. કોક જાવ તો પાળિયા જોજો. પછી ગીગા મૈયા બારવટે નીકળે છે. જુનાગઢના નવાબની સામે, જુનાગઢની સલ્તનતની સામે બારવટું કર્યું મૈયાના બારવટા. મેઘાણી લખે બારવટે તો નીકળ્યા મૈયા, પણ થાર 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 જમી ધ્રુજવા મંડી જાય મૈયાનું બારવટું. પછી એક ગામમાં એક દીકરી તૈયાર થઈને નીકળીને કોઈ કીધું કે બારવટા છે આયા અને તને લૂંટી લેશે તો. મેઘાણી આમાં મૈયાનું નામ લખ્યું છે, સાંભળજો શું કીધું. લૂંટી લેશે તો તને તારો બાપ લૂંટી લે તને, કે બાપ કોઈ દી દીકરીને લૂંટે નહીં. મૈયાનું બારવટું હાલતું હતું અને એને કીધું બાપ કોઈ દી દીકરીને લૂંટે નહીં, પણ તો જોઈ લો હવે દુનિયાનો બાપ એવો કોણ છે કે દીકરીને લૂંટવા તૈયાર થાય. પછી દીકરી તો નીકળી, પ્રસંગ તમે સાંભળેલો છે, આ મેઘાણીએ લખ્યો છે. પછી તો કીધું કે બાપા મને મેણું માર્યું, મારી હાહુ એક બાપ તને લૂંટી લેશે, તારો બાપ ને બારવટે છે. ગીગા મૈયાના બારવટા હતા જુનાગઢ સામે. અને તેથી માથે હાથ મૂકીને એટલું કીધું કે બેટા દીકરીનો થોડો બાપ લૂંટે, તને તો નહીં લૂંટું, તારું કાગડી ગામ છે ને એને નહીં લૂંટું બેટા. અને તારા ગામની સામે જો કોઈ મીટ માંડે અને એના હાથ જો કાંડામાંથી કાપું નહીં, તું ગીગો મહિયો ન કહેવાવ. આ પ્રતિજ્ઞા છે મારી. આ બારવટા હતા, આ ખાનદાની હતી, આ સમર્પણ હતું, આ ત્યાગ હતો, એટલે એની વાતો જગતમાં રહી ગઈ છે. આવી જગદંબાઈ જેવી દીકરીઓ હતી ને એટલે એના ઇતિહાસ છે. પછી હોનબાઈ હોય, પીઠળ હોય, મોગલ હોય, કંકુમા તમારા સુધી વયાઓ જે જગદંબાઈ માથે ભેળિયા ઓઢી અને જે આઈની આરાધના કરી છે ને એને જગત હજી યાદ કરે છે. અને આયા સોનબાઈ માને એ 5 બહેનું ઘણી વાર પ્રસંગ ઘણા વર્ષ પહેલા બેલતું. મોટા બેન હુમલબાઈ બેન હતા ગિરિસાપા માણેકવાડા, એ પરિવાર પણ આવી છે. એવો પ્રસંગ ઘણા વર્ષ પહેલા બોલેલો. આઈમાના જીવનના પ્રસંગ બોલતા તો બોલતા આપણને એમ થાય કે સાલું વરહો વીતી જાય ને. એ તો ઘણા પ્રસંગો આઈમાના જીવનના છે. આ તો મેં ખાલી ઝાંખી કરાવી તમને. આવા તો આઈમાના અનેક પ્રસંગો છે સોનબાઈ માના જીવનના. પણ કણેરીના પાદરમાં નરહરભાઈ આખો જ આ પરિવાર છે કણેરી ધામ બનાવી દીધું. આઈમાની દિવ્ય ચેતના હજી આ પાદરમાં, હજી આઈમાના ખમકારા આશીર્વાદના હજી થાય છે. કણેરીના પાદરમાં પગ મૂકો ને તો હજી હોનબાઈના ભણકારા આપણને વાગે છે. એવી માં બિરાજે છે અહીંયા. આઈમાં જ્યાં જ્યાં બેઠા, આઈમાના ઢોલિયા, આઈમાં જ્યાં જ્યાં ફર્યા છે એ હજી આપણને તાજું થાય છે. ત્યારે મારી જાજી વાતોને લંબાવી નથી, આમ તો 3 વાગવા જાય છે. ત્યારે ભગવતી સોનબાઈ માને આપણે ઘણી વાતોમાં મેં કીધું એમ આપણી આગળ શબ્દો નથી કે આપણે આઈમાનું વર્ણન કરી શકીએ. ત્યારે છેલ્લી 2 કડીમાં મારા શબ્દોને પૂરા કરતા આયા. પ્રસંગો ઘણા બધા છે, પણ તમે આટલા કઠણ થઈ અને આટલી ધીરજ રાખી એટલે હજી બીજી વાર આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. યાર દુનિયા જીતવા માટે પૈસા નહીં, પ્રેમની જરૂર છે યાર. પ્રેમથી દુનિયા જીતાય. આ દીકરીઓ બેઠા છે એટલે કહી દઉં કે એક બિલખાના પાદરમાં ખાંડી દીધો ને દીકરો, એવી વાતો ક્યારેક દીકરીઓને સંભળાવજો. આવી દીકરીઓથી દીકરા ખાંડીને મહેમાનગતિ કરાવી છે. જલારામ બાપા જેવા વીરબાઈમાં આપી દીધા. શું સૌરાષ્ટ્રની ધરતીના પ્રસંગો તમે બોલો, કેટલા બોલો. અને બીજી વાત કરી દઉં છેલ્લે તમને ગિરિસાપા, ખાલી માં આઈમાં ભેળિયો ઉઠ્યો તો ખાલી, અને એટલું કીધું કોનો છે? ચારણની દીકરીનો. કે ચારણની દીકરી તો આપણા માટે માતાજી કહેવાય. ભેળિયો ઓઢાય કે ઓઢાય નહીં, પણ ઓઢી લીધો છે. ચોટીલાના પાદરમાં બનેલી ઘટના સાંભળજો. મોળું બાપુ ખાચર નામનો કાઠી દરબાર કે ન ઓઢાય ચારણની દીકરી તો જગદંબા ગણાય.
કે પણ ઓઢી લીધો છે કે તો ભલે ઓઢ્યો, એ જીવા ત્યાં સુધી કોઈ દી ઓરડા સામી નજર નથી કરી. આ ચારણની જગદંબાઈ ઉપર માન અને રિસ્પેક્ટ હતી કે એ તો અમારી માં છે. અને ચારણની દીકરી જન્મે ત્યાંથી જગદંબા હોય, એને જગદંબા થવાની જરૂર નથી. આઈમાં એ તો જન્મે ત્યાંથી મોગલ છે, જન્મે ત્યાંથી પીઠળ છે, જન્મે ત્યાંથી હોનલ છે, જન્મે ત્યાંથી ચાંપબાઈ છે. એને ક્યાં થવાની જરૂર છે? પણ એવા ફળિયા અને એવા ખોળિયા ઉજળા હતા. તઈ આવી જગદંબાયું, આવી નવલાખ લોબડિયાળું અવતરી અને એવા એક જબરજસ્ત મંદિરની સામે ઊન તમે હોનબાઈનું આ મંદિર છે, માનો ખોળો છે. આયા નિર્માણ દિવસ આપણને કહેતા મન ન થાય. આઈમાં કેમ વહી ગયા? આઈમાં શું કામ વ્યા ગયા? પણ સમય બળવાન હે નહીં પુરુષ બલવાન. આઈ તો રાંકા હોય કે રંક હોય કે રાજા હોય, એક દી બધાની માર્ગે જવાનું છે. ત્યારે હું આઈમાને પ્રાર્થના કરું, જે સરદારનું ભાતું લઈને આવ્યા છે બધા ઉપર જગદંબાના ખમકારા અને આશીર્વાદ આ કણેરી વાળી હોનબાઈ કાયમ માટે એના ઉપર ભગવતી ખમકારા કરે.